हाय फ्रेंड गुड मॉर्निंग केम छो बधाई मजामां जसो આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। નિમેશ પણ ટિફિન લઈને વયા ગયા છે। અત્યારે 10 થઈ ગયા છે। ટાઈમ તો આ શિયાળાનો છે એટલે ઘા જાય છે। જો 10 થઈ ગયા છે, અમે નાસ્તાનું બધું કરી લીધું છે। પછી આજે મેં એવું વિચાર્યું છે કે હમણાં ખીહર આવે છે તો આપણું કિચન હતું ને એ ધૂળવાળું રજવાળું થઈ ગયું હતું, તો એમાં ચિકાસ થઈ ગઈ એટલે મેં બધું અત્યારમાં છે ને સાફ કરવા માટે બધું કાઢ્યું છે। એટલે તો ઓલરેડી મેં બધું સાફ કરી જ નાખ્યું છે। પછી એના વાસણ બધા ઉતારી લીધા છે, એટલે આપણે એના વાસણો ધોવાના છે। પછી જો ફ્રીજ પણ સાફ કરી નાખ્યું છે। અત્યારમાં સવારમાં વહેલી વર્ગી હતી ને એટલે ફ્રીજને બધું એ સાફ કરી નાખ્યું છે। જો ફ્રીજ પણ સાફ કરી નાખ્યું છે। અહીંયા છે ને અમે બધું રાખીએ છીએ, ખાંડ ને ભૂકી ને એવું બધું છે, ઝીણા મોટી બધી વસ્તુ એ બધું સાફ કરી નાખ્યું છે। આ પાઇપ પણ અમે સાફ કરી નાખ્યું છે, અત્યારમાં ધોઈને બધું કરી નાખ્યું છે। પછી અહીંયા અમે અહીંયા લોટ ને એવું બધું રાખીએ છીએ, એ ખાના પણ બધું કમ્પ્લીટ કરી નાખ્યા છે। જો આમાં બધું પડ્યું છે, આ વારવાનું છે, એ વારવાનું છે બધું। પછી જો એટલા બધી ઠામડા ધોવાના છે આજ તો। જો આજે સીડી ને એવું બધું ધોઈ નાખ્યું। મેં કીધું કે આજે છે ને બધું સાફ કરીએ પછી બધું સાફ જ કરી નાખીએ ને એટલે સીડીને એવું બધું ધોવાનું છે આપણે। એવું બધું કામ છે। દિશાની વહી જાય આંગણવાડીએ ને સાંઈ પણ ભણવા હોય છે, પછી 5 તેને રાખવાની છે। જો દિશાની બેન જો આંગણવાડીએ જવાનું છે તો તૈયાર થઈ ગયા છે। મેં એને ઘડીક કીધું કોઈ એકડિયાની ચોપડી લઈને બેઠો, એકડિયાની ચોપડી લઈને બેસી છે, તો મારે કામ હતું થોડુંક તે મેં કામ કરી લીધું છે। હવે આપણે દિશાની બેન પાસે આવ્યા। દિશાની શું કરે તું? કલમ ખડીએ જો એટલે આવડે છે કે જોશ છે ખાલી? આવડે તો સારું। પલોઠી વાર્તા નથી આવડતું? આવડે ને તો સારું, આવડતું હોય હાલો કલમ ખડીએ બોલો જોઈએ કેમ? કલમ ખડીયો ઉભી રે, એમ નહીં હું તને કહું। જબલું ક્યાં છે? જબલું પછી છો ક્યાં છે? છો પછી ટપાલી ઘાય ઘા બોલી જવાનું હોય, વિચાર ન કરવાનો હોય। પછી હણોફેર પછી થાળી, પછી ધજા, પછી બકરી, પછી ફટાકડા, પછી ભમેડો। આ મૂકી જાવ તમે। બાય બાય દીસો। વાસણ કરવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે। દિશાની વહી ગઈ ભણવા ને સાંઈ વહી ગઈ ભણવા, અને પાછું બેન જો કોળિયામાં રમે છે। પછી જો મારે વાસણ કરવાના છે એટલે વાસણ થઈ જાય। શાક તો હોય જ, પણ મેં કીધું કે રૂંઝાણ કરે એટલે આપણે વાસણ ધોઈ નાખીએ, એટલે વાસણ ધોવાનું ચાલુ છે। પછી હાવણી પોતાને બધું કરવાનું છે આગળ, પછી પાછી રાખવાની છે। હવે આગળ આપણે કન્ટિન્યુ રહેજો। કલાક એક થઈ એટલા વાસણ કરવામાં, કેમ કે ઘણી ધોયા ને એટલે વાર લાગી, નકર તો જેમ તેમ ધોયા હોત તો થઈ જાત ઘાય ઘા। હવે આપણે એટલું બધું કામ કરી નાખ્યું। પછી આ સીડી ધોવાની છે, તો મેં તમને કીધું જ છે સીડી ધોવાની છે આપણે। પછી સીડી ધોવા અહીં અમારો રૂમમાં જો અત્યારે શિયાળો છે ને એટલે ગોદડાનો ઢેગલો એમણે પડ્યો છે, એ મેં કંઈ સાચવું નહોતું એટલે હવે હમણાં સાચવવાનું છે આપણે। પછી આમ જો દિશાની બેનના કોટું છે, દિશાની બેનને જે ગમે ને એ કાઢે, એટલે એક આ કોટ છે, પછી આ કોટ છે, આ કોટ છે ને આ કોટ છે, પછી એમાંથી એને જે ગમે ને એ પહેરે। એટલે આ બધું આપણામાં સાચવવાનું છે અત્યારે। હમણાં બધું પડ્યું છે એટલે આ બધું સાચવી લઈએ। તમે કન્ટિન્યુ રહેજો વિડીયામાં। જો અમારો રૂમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે બહારનું બધું કામ કરવાનું છે, કરી નાખીએ પછી આપણે બપોરનું ટાણું થઈ ગયું, બપોરા કરી પછી થોડીક વાર આરામ કરી લેશું। જો ઓલરેડી આપણો રૂમ ટીવી રૂમ છે એ પણ સાફ થઈ ગયો છે, એ પણ મેં ઝાપટી ઝૂપટીને સાફ કરી નાખ્યો છે। પાર્થવી જો અહીં રમે છે। પાર્થવી બેન પણ કપડાં બદલાવી લીધા છે, કેમ કે અહીંયા પીપી કરી હતી કે પાર્થવી, એટલે ટી શર્ટ ને બધું ખરાબ કર્યું હતું। હા એટલે કપડાં બદલાવવા પડ્યા પાર્થવી બેનના। પાર્થવી બેન પીપી કરી લે। બહુ મજા આવે હવે તો રમવાની। વાયડા થઈ ગયા ને તમે?
પાર્થિબેનને રાખતું રાખતું આપણે કામ કરવાનું હોય ને એટલે થોડીક વાર લાગે. હા નકર તો ફટાફટ થઈ જાય કામ. હા મારી પાર્થિબેન ડાયા દીકરા છે કે વાયડા છે? બોલો જોઈએ, વાયડા છે કે ડાયા? હે હા હવે તો દાંત કાઢતા આવડે. હા દાંત કાઢતા આવડે ને. જો આ બધું સાફ કરી નાખ્યું છે મેં આજે. મારું કિચન પણ સાફ કરી નાખ્યું છે. ચમકાઈ ગયું છે મારું કિચન. મેં સાફ કર્યું ને એટલે ન કરતો છે ને બહુ ચિકાસ હતી એમ. કેમ કે વઘાર અમારે આમાં ક્યાંય છે ને જારી નથી ને એટલે વઘાર ક્યાંય જાય નહીં ને એટલે ચિકાસ બહુ ડબલામાં ચોટી જાય એટલે મેં બધું સાફ કરી નાખ્યું છે. કિચન ને બધું મારું સાફ થઈ ગયું છે. અહીંયા ઓલરેડી પિંજરું પણ મેં સાફ કરી નાખ્યું છે. જો વાસણ પણ આજ તો ચમક મારે છે કેમ કે મેં આજ વાસણ ધોઈ નાખ્યા ને એટલે. જો આ સીડી હું તમને કહેતી હતી ને કે સીડી ધોવાની છે. જો આ સીડી પણ ધોઈ નાખી છે મેં. અત્યારે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે છે ને આપણે પાર્થિબેનના છે ને એટલા કપડાં છે એટલે આ કપડાં ધોઈ ને પછી તો દિશાની બેનનો આવવાનો ટાઈમ થઈ જાય. 1 થઈ ગયો આજે. પાર્થિબેનને રાખતા કામ કરીને એટલે બહુ વાર લાગી જાય. એટલે જો પાર્થિબેન એટલા કપડાં છે પીપીવાળા એટલે ધોવાના છે. અમારા તો નથી કેમ ધોઈ નાખ્યા હતા એટલે આ કપડાં ધોવાના છે આપણે. તો દિશાની બેનનો આવવાનો ટાઈમ થઈ જાય પછી મમ્મા ને હું ને દિશાનીને અમે જમી લઈએ પછી છે ને સૂઈ જવાનું છે. પછી આગળ આપણે આગળ વિડીયો કન્ટિન્યુ રાખશું. જો દિશાની બેન આંગણવાડીએથી આવી ગયા છે. આજ 1:30 થઈ ગયો છે. દિશાની બેનને પણ બહુ મોડું થઈ ગયું છે. કા દિશાની હવે આ જલ્દી ભૂખ લાગી છે. આજ કામ કરીને ભૂખ લાગી મમ્માને. એ આપણે કાઢી છે. હા હું બનાવ્યું તું દિશાની નાસ્તામાં? હે દિશાની ભાત પીરા હતા. તો સારું લે નાસ્તો કર્યો ને. પેલા નાસ્તામાં સુખડી ને બીજા નાસ્તામાં પીળા ભાત ને ચણા. નાસ્તો કર્યો તો ને હવે ખાવાનું છે કે ઘરે? નહીં તો સારું લ્યો. ત્યાં 2 વખત લીધું. હવે મને ભૂખ લાગી તો હું ખાઈ લઉં ને. હા ખાઈ લો. વિડિયો ગમ્યો હોય તો લાઈક અને